ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે, જેમાં તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટી જેવા રોગના દર્દીઓની કતારો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હું ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલમાં વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે જૂના અને નવા બંને દર્દીઓ થઈને ઉપડીમાં 500 થી 600 દર્દીઓ પોતાનો લાભ લે છે. જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ડાયરિયા છે, ઝાડા ઉલટી અને શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનમાં 5% જેટલો વધારો છે. એવરેજ અમારી ઇન્ડોર 40 થી 50 રહેતું હોય છે હોસ્પિટલમાં, હમણાં 5% વધારો કહી શકાય. આ ઝાડા ઉલટીનું કારણ શું? ઝાડા ઉલટીનું કહીએ તો હમણાં જે વોટરબોર્ન ઇન્ફેક્શન થતું હોય છે એના લીધે દર્દીઓને ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે પાણી જે છે ક્લોરિનેટેડ અથવા ઉકાળીને પીવું જોઈએ. એ મુખ્યત્વે કારણ હોય છે.